નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5માં 502 પેપરમાં યુનિટ નંબર 1 આપણે લાસ્ટ રિએજન્ટ સોડામાઇડ વિશે વાત કરીશું. ઓકે, સો સોડામાઇડનું સ્ટ્રક્ચર છે NaNH2. સો એના ફર્સ્ટ એની પહેલાં પ્રિપરેશન જોઈ. એમોનિયાની સોડિયમ મેટલ સાથે રિએક્શન કરશું, લાસ્ટમાં આપણે સોડામાઇડ મળશે અને હાઇડ્રોજન ગેસ લિબરેટ થશે. ઓકે, સો લિક્વિડ અમોનિયા રિએક્ટ વિથ સોડિયમ મેટલ ટુ ફોર્મ સોડામાઇડ. રેડી? તો અહીંયા એક ફેરિક સોલ્ટની હાજરી પણ હશે, ઇન ધી પ્રેઝન્સ ઓફ ફેરિક સોલ્ટ. ઓકે, સો પ્રિપરેશન છે એમોનિયાની કેની સાથે રિએક્શન સોડિયમ મેટલ સાથે કરશું, ઇન ધી પ્રેઝન્સ ઓફ ફેરિક સોલ્ટ. લાસ્ટમાં શું મળશે આપણે અહીંયા? સોડામાઇડ. ઓકે, સો એની ફર્સ્ટ બેઝિક પ્રિપરેશન છે. હવે એના યુઝીસ જોઈએ. યુઝીસમાં ફર્સ્ટ ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વાપરી શકાશે ઇન ધી પ્રોડક્ટ્સ ઓફ ઇન્ડિગો એન્ડ હાઇડ્રોજન. ઓકે, સો ઇન્ડિગો અને હાઇડ્રોજનની પ્રોડક્શનમાં ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે કામ કરશે. ડિહાઇડ્રેટિંગ મીન્સ વોટર મોલિક્યુલ લિબરેટ કરતું હશે. ઇટ મીન્સ ડિહાઇડ્રેશનનો મતલબ થાય H2O છૂટું પડવું. રેડી? ત્યાર પછી સેકન્ડ જે છે ઇન્ટરમીડિયેટ ઇન ધી પ્રેઝન્સ ઓફ સોડિયમ સાયનાઇડ. સોડિયમ સાયનાઇડની બનાવટમાં આ વચ્ચેના સ્ટેપમાં ઇન્ટરમીડિયેટમાં બનતું હશે. શું? સોડિયમ અમાઇડ, ઇટ મીન્સ સોડામાઇડ. ત્યાર પછી ઇન એમોનોલાઇસિસ રિએક્શન. એમોનોલાઇસિસ મીન્સ NH3 એડ થતું હોય, એમોનિયા એડ થતું હોય, એ રિએક્શનને આપણે એમોનોલાઇસિસ કહીશું. તો આની પહેલાં બેઝિક પ્રિપરેશન હતી. એમોનિયાની સોડિયમ સાથે પ્રક્રિયા ઇન ધી પ્રેઝન્સ ઓફ ફેરિક સોલ્ટ. ત્યાર પછી યુઝીસ, આ 3. હવે આને અમુક જે રિએક્શનમાંનો યુઝીસ જોઈએ આપણે. તો સ્ટાર્ટિંગ જે પ્રિપરેશન ઓફ હાયર કીટોન, ઇટ મીન્સ સ્ટાર્ટિંગ મટીરિયલ કીટોન છે એની સોડિયમ અમાઇડ સાથે, ઇટ મીન્સ સોડામાઇડ સાથે પ્રક્રિયા કરાવશું તો હાયર કીટોન, ઇટ મીન્સ જે પ્રોડક્ટ મળશે એ પણ કીટોન જ હશે. પ્લસ સ્ટાર્ટિંગ મટીરિયલમાં જેટલા કાર્બન હશે એના કરતાં આમાં કાર્બન કેવા હશે? વધારે. સો હાયર નંબર ઓફ કીટોન જે છે એ ફોર્મ થશે. તો એમાં ફર્સ્ટ પહેલાં જે સ્ટેપ છે કીટોનની કે નહીં સોડામાઇડ સાથેની પ્રક્રિયા. તો ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? Na જે અહીંથી એક H અને આ NH2 -NH3 થઈને આ CH2 છે એ આ Na સાથે જોઈન્ટ થઈ જશે. ઓકે, સો અહીંયા માઇનસ ફર્સ્ટ NH3 CH, આમાંથી એક H નીકળશે ને આમાંથી Na એ છે અહીંયા જોઈન્ટ થશે. NH2 અને IH બે ભેગું થઈને NH3 લિબરેટ થશે. તો ફર્સ્ટ સ્ટેપમાં છે કીટોનની સોડામાઇડ સાથેની પ્રક્રિયા. શું બનશે? CH3CO CH2 પર માઇનસ Na પોઝિટિવ, ઇટ મીન્સ આ સોલ્ટ છે. શું છે? સોલ્ટ. એને રિએક્શન આલ્કાઇલ હેલાઇડ CH3 I સાથે કરી દે, ઇટ મીન્સ CH3 પોઝિટિવ હોય, I માઇનસ હોય, તો Na અને I, ઇટ મીન્સ આ Na ઇઝ રિમૂવ થશે અને આ CH3 જે CH2 સાથે જોઈન્ટ થઈ જશે. સો કીટોનમાંથી હાયર નંબર ઓફ કીટોન મળશે. સ્ટાર્ટિંગમાં આપણે 3 કાર્બન ધરાવતું કીટોન છે, 2 પ્રોપેનોન, આ છે 2 બ્યુટેનોન. ઓકે, સો ફર્સ્ટ એની એપ્લિકેશન રિએક્શનમાં પ્રિપરેશન ઓફ હાયર કીટોન. ત્યાર પછી સેકન્ડ છે આલ્કાઇન્સ ટુ કાર્બોક્સિલિક એસિડ. આલ્કાઇન્સનું કન્વર્ઝન કેમાં કરશે? કાર્બોક્સિલિક એસિડમાં. સો આમાં આલ્કાઇન લીધું છે સ્ટાર્ટિંગમાં. આલ્કાઇન, ઇટ મીન્સ 111 છે. હવે આની રિએક્શન આપણે સોડામાઇડ સાથે કરશું તો આ જે H અહીંથી લિબરેટ થશે. રેડી? અને Na છે અહીંયા જોઈન્ટ થશે. સો C ઉપર માઇનસ, Na ઉપર પ્લસ. આ એક સોલ્ટ બન્યો. સોલ્ટની રિએક્શન કરી આપણે કાર્બન ડાયોક્સાઇડ સાથે તો શું મળશે? સિમ્પલી આલ્કાઇન્સ કેમાં કન્વર્ટ થઈ જશે? COOH ગ્રુપ. અહીંયા એનું શું થશે? એડિશન થશે. સો આલ્કાઇન્સમાંથી કાર્બોક્સિલિક એસિડ, આની સેકન્ડ એપ્લિકેશન ઇન ધી રિએક્શન. ત્યાર પછી ત્રીજું છે આલ્કાઇન્સ ટુ હાયર આલ્કાઇન્સ. ઇટ મીન્સ આમાં પણ સ્ટાર્ટિંગની જેમ જ આલ્કાઇન્સની રિએક્શન સોડિયમ સાથે આ માઇનસ આ પ્લસ જોઈન્ટ થશે અને હાઇડ્રોજન ગેસ લિબરેટ થશે -1H2 ફોર્મમાં. ત્યાર પછી શું બનશે? એનો આલ્કાઇન્સનો સોલ્ટ બનશે. હવે એની RH સાથે પ્રક્રિયા કરાવશે તો આ Na અહીંથી આ Na અને આ X દૂર થશે, ઇટ મીન્સ NaX NaAX અને
આ સી ને આ આર એકબીજા સાથે જોઈન્ટ થશે, તો સિમ્પલી આ રીતનું તમને મળશે. હજી બીજો મોલ જો હું NaNH2 સોડામાઇડનું વાપરીશ તો અહીંથી આ H દૂર થશે ને એની જગ્યાએ આ H દૂર થશે પહેલાં. સો સેકન્ડમાં ઉપર જેવું જ પહેલાંનું NaNH2 સાથે પ્રક્રિયા કરાવશો તો શું બનશે? C1 અહીંયા R, અહીંયા શું આવશે? નેગેટિવ ના Na પોઝિટિવ. આની ફરી આપણે RX સાથે રિએક્શન કરશું તો Na અને આ X દૂર થશે માઇનસ NaAX પ્લસ R જે છે અહીં જોઈન્ટ થઈ જશે RC1 ઓકે. સો આ રીતે એની એપ્લિકેશન છે આલ્કાઇન્સમાંથી હાયર આલ્કાઇન્સ. ઇટ મીન્સ સ્ટાર્ટિંગમાં જેટલા કાર્બન નંબરવાળો આલ્કાઇન્સ હશે એના કરતાં વધારે લાસ્ટમાં પ્રોડક્ટમાં વધારે કાર્બનવાળો આલ્કાઇન્સ મળશે. ઇટ મીન્સ હાયર આલ્કાઇન્સ. તો લાસ્ટ રિએજન્ટ હતો સોડામાઇડ. પેલા એની પ્રિપરેશન બે લિક્વિડ એમોનિયાની રિએક્શન સોડિયમ મેટલ સાથે ઇન ધી પ્રેઝન્સ ઓફ ફેરિક સોલ્ટ શું મળશે? સોડામાઇડ મળશે. રેડી? સો સોડામાઇડ એ તમારે લાસ્ટ રિએજન્ટ છે. ઓકે. સો એનું યુઝિસ જોઈએ આપણે. યુઝિસમાં પહેલાં તો ડિહાઇડ્રેટિંગ એજન્ટમાં ઇન ધી પ્રેઝન્સ ઓફ ઇન્ડિગો એન્ડ હાઇડ્રેઝિન. ઇન્ડિગો છે એ ડાય છે અને હાઇડ્રેઝિન ઇટ મીન્સ NH2 આને આપણે હાઇડ્રેઝિન કહીશું. ત્યાર પછી ઇન્ટરમીડિયેટ તરીકે ક્યારે? પ્રિપરેશન ઓફ સોડિયમ સાયનાઇડ. ઇટ મીન્સ NaCN ની બનાવટમાં આ જે ઇન્ટરમીડિયેટમાં બનતું હશે અને એમોનોલાઇસિસ રિએક્શન NH2 અથવા NH3 નું એડ થાય ને એમોનોલાઇસિસ કહેવાય. એમોનિયા એડ થાય રિએક્શનને એમોનોલાઇસિસ કહીશું. ત્યાર પછી પેલું પ્રિપરેશન ઓફ હાયર કીટોન, ત્યાર પછી આલ્કાઇન્સ ટુ કાર્બોક્સિલિક એસિડ ને લાસ્ટમાં જે છે આલ્કાઇન્સમાંથી હાયર આલ્કાઇન્સ. ઓકે. સો અહીંયા તમારી યુનિટ નંબર 1 નેમ રિએક્શન રીઅરેન્જમેન્ટ એન્ડ રિએજન્ટ કમ્પ્લીટ થાય છે. ઓકે. સો નેમ રિએક્શન રીઅરેન્જમેન્ટ એન્ડ રિએજન્ટ, 3 નેમ રિએક્શન, 3 રીઅરેન્જમેન્ટ અને 3 રિએજન્ટ. રેડી? અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.